ગુજરાત બોર્ડની જે પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન થવાની છે એનું ડિટેલ ટાઈમ ટેબલ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આવી ગયું છે. હવે અહીંથી તમારી પાસે આજે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 13 તારીખ થઈ છે અને બધાને ખબર છે કે મે પછી મહિનો જૂન મહિનાની 11 તારીખથી જ એક્ઝામિનેશન ચાલુ થાય છે. છેલ્લા 2 વર્ષોથી ઇમ્પ્રુવમેન્ટ લેવાતી હતી, મોસ્ટ પ્રોબેબલી 22 તારીખની આજુબાજુ ચાલુ થતી હતી, એટલે વિદ્યાર્થીઓ પાસે 10 દિવસ ઓછા મળ્યા છે. પણ 10 દિવસ ઓછા મળ્યા છે, પણ તમે જો તમારું પ્લાનિંગ જોરદાર કરો છો તો પણ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનમાં સારો સ્કોર અને સેફ સ્કોર સુધી પહોંચી શકો છો. આજના વિડીયોની અંદર આજે તમારી પાસે 28 કે 29 દિવસો હવે બાકી વધ્યા છે. એનું પરફેક્ટ પ્લાનિંગ સાથે તૈયારી તમારે કેવી રીતે કરવી જોઈએ એની તમામ માહિતી હું આપવાનો છું. તો સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ. ઇમ્પ્રુવમેન્ટ પછીની એડમિશનની પણ બધી માહિતી તમને ઘરે બેઠા જ મળી જવાની છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો મારે તમને કહેવું છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એ પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપશે પાસ થવા માટે, અને અમુક વિદ્યાર્થીઓ પાસ થયા હશે એ વિદ્યાર્થીઓ સારો સ્કોર કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપશે. હવે તમે પહેલા તો તમારી કઈ કેટેગરીમાં આવો છો એ તમારે જસ્ટિફાઈ કરી લેવાનું છે. તો તમારી કેટેગરી ફેલ વાળી છે, તો જો તમારી કેટેગરી ફેલ હોય તો સૌથી પહેલા તો તમારો ટાર્ગેટ હોવો જોઈએ તમે 50 થી 60 માર્ક સુધી પહોંચો. બરાબર. અમુક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય છે, એમનો પાસિંગનો ગોલ પણ હોય છે કે સાહેબ પાસ થઈ જાઉં, આ વખતે કોલેજમાં એડમિશન લઈ લેવું છે, પછી બધું હું વિચારીશ. એમાં કઈ ખોટું નથી, એટલે તમારા ટાર્ગેટ આવા હોવા જોઈએ. જે વિદ્યાર્થી પાસ થયો છે ને જેટલા માર્કે પાસ થયો છે, તમારા માર્ક્સમાં તમારો ટાર્ગેટ પ્લસ 15 થી 20 માર્ક વધવાનો હોવો જોઈએ. આ પાસ થયેલા વિદ્યાર્થીનો ટાર્ગેટ હોવો જોઈએ. હવે આ ટાર્ગેટ સાથે તમે જ્યારે કામ કરતા હોય, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી તૈયારી પરફેક્ટ હોવી જોઈએ. હવે સવાલ એવો આવે સાહેબ તૈયારી તો કરવી છે પણ કંઈક આઈએમપી. હું તમને એવું નથી કહેતો તમે ચેપ્ટર વાઇઝ સ્ટ્રેટેજી લગાવો, આ કરો તે કરો. હું તમને સિમ્પલ એક જ વસ્તુ કહેવાનો છું કે આ 30 દિવસની અંદર કે 28 દિવસની અંદર 6 કલાક તમારે રેસ્ટ કરવાનો છે, મતલબ સુવાનું છે. બીજા 2 કલાક તમે એક્સ્ટ્રા તમારા વર્કના કાઢી નાખો, એટલે 8 કલાક ગયા. બરાબર, 8 કલાક તમારા ગયા. 24 માંથી 8 કલાક તમે માઇનસ કરી દો. 24 માંથી 8 કલાક માઇનસ કરો એટલે 16 કલાક તમારી પાસે વધે. 16 hours ની બસ તમારી મહેનત જ હોવી જોઈએ. જો તમે 16 કલાકની મહેનત કરી શકો એમ છો તો તમે 100% બંને જે પણ ગોલ તમે નક્કી કર્યા છે ત્યાં સુધી પહોંચી શકો એમ છો. ફરીથી દિમાગમાં સવાલ આવ્યો કે સાહેબ તમે મહેનત કરવાનું તો કહી દીધું, 16 કલાક હું મહેનત કરીશ, પણ મને ખબર જ નથી પડતી મારે શું કરવું. તો એના માટે હું તમને કહેવા માટે જઈ રહ્યો છું કે ભાઈ ફિઝિક્સની અંદર છેલ્લા 5 વર્ષોથી મેં 5 પેપર્સ આપેલા છે. એ 5 પેપર્સની બહારનું કશું જ પાર્ટ બી માં પૂછાતું નથી. એની પહેલા આપણી ઓનલાઈન ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ છે. ઓફલાઈનમાં તો હવે એડમિશન જ નથી. કોલ કરજો, જો અમને લાગશે તો લઈશું, બરાબર, બાકી એડમિશન ક્લોઝ છે. ઠીક છે. બહુ જ કોઈ સારો વિદ્યાર્થી હશે ને કે જેનાથી ઓફલાઈન જ આવવું પડે એવું હશે અને અમે લઈશું. ઓનલાઈનની અંદર પેપર ચેકિંગમાં પણ હવે ખાલી પેપર ચેકિંગ વગરની બેચ છે. પેપર ચેકિંગમાં પણ અમે જોઈને લઈશું, વિદ્યાર્થી સારું કામ કરે એવું હશે કાં તો રિક્વાયરમેન્ટ હશે તો જ લઈશું. બાકી પેપર ચેકિંગ વગરની બેચમાં એડમિશન છે. ડિસ્ક્રિપ્શનની અંદર એનો ડિટેલ વિડીયો છે બેચનો, એકવાર જોઈ લેજો પહેલા, પછી જ ફોન કરજો. બરાબર, પછી જ ફોન કરજો, સીધું એડમિશન માટે જ ફોન કરજો, કેમ કે હવે અમારી ટીમ ભણાવવામાં પડી ગઈ છે એટલે વધારે ફોકસ એડમિશન ઉપર નથી. બરાબર, એટલે તમે પહેલા આખો વિડીયો 18 મિનિટનો જોઈ લો, પછી ફોન કરજો, પછી સીધું બેચમાં જોઈન થવા માટે જ કોન્ટેક્ટ કરજો. ઠીક છે. નંબર ને બધું એ વિડીયોમાં આપેલું છે. 5 પેપર પાર્ટ બી ના તમને ક્યાં મળશે? પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બરાબર, પીવી ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એમાં હોમ પેજ પર માય કોર્સમાં તમને ફ્રી એસીપીસી કાઉન્સેલિંગ કરીને એક એડમિશન પ્રોસેસનો એક કોર્સ તમને મળી ગયો હશે. એ એડમિશનનો જે કોર્સ છે ને એમાં પહેલું ફોલ્ડર હું એડ કરાવી દઉં છું, તો હું તમને બતાવી પણ દઉં. બરાબર, પહેલા કોર્સ હતો બીજી જગ્યાએ હતો, પણ હવે એને અમે જગ્યા બદલી દઈએ છીએ, તમને સીધું મળી જાય ને એવું આપણે સેટ કરી દઈએ. બરાબર, પ્રિયસર વિદ્યાપીઠ. ઓકે, અહીંયા છે નહીં, હું તમને મારી એપ બતાવી દઉં. પ્રિયસર વિદ્યાપીઠ તમારે સર્ચ કરવાનું. ઓકે, પ્રિયસર વિદ્યાપીઠ એપમાં તમે જશો એટલે તમને એક ફ્રી કોર્સ મળ્યો હશે. શેમાં? ડિગ્રી. અત્યારે મારે આમાં છે એટલે હું તમને બતાવું છું, તમને માય કોર્સમાં મળી ગયો હશે. એ કોર્સનું નામ છે એડમિશન 2026. આ એડમિશન 2026માં તમે જશો, અત્યારે તમને કન્ટેન્ટમાં નહીં દેખાય, હું અહીંયા પહેલું ફોલ્ડર મુકાવી દઉં છું કે મોસ્ટ આઈએમપી પેપર્સ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2026. ફિઝિક્સના પણ મુકાવી દઉં છું, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયો.
મેથ્સમાં એક આઈએમપી ની પીડીએફ આપી છે, કેમિસ્ટ્રીમાં પેપર આપેલા છે, બાયોલોજીમાં પેપર્સ આપેલા છે અને ફિઝિક્સમાં મેં પેપર આપેલા છે. મેથ્સમાં આઈએમપી ની પીડીએફ આપેલી છે. અહીંયા પહેલું ફોલ્ડર આવી જશે. નામ શું યાદ રાખવાનું? એડમિશન 2026 વાળું ફોલ્ડર ઓટોમેટિક તમારા માય કોર્સમાં આવી ગયું છે. અથવા તમે ઉપર સર્ચ કરીને પણ ચેક કરી શકશો. બંને રીતે તમે કરી શકશો. તો ફિઝિક્સ હોય કે કેમિસ્ટ્રી હોય કે મેથ્સ હોય કે બાયો હોય, આટલું તમે કરી લો એટલે બી સેક્શનમાં તમને વાંધો આવશે નહીં. પાર્ટ બી નું કામ તમારું પૂરું. જે લોકો બેચમાં છે એમને તો આ વસ્તુ અમે કરાવવાના જ છીએ, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચેપ્ટર વાઇઝ સરસ ચાલે છે, એમાં બધું કવર થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ એમસીક્યુ ની તૈયારી કરે છે, તો એમસીક્યુ માટે તમે શું કરી શકો છો? બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર પ્લસ ગુજસેટના છેલ્લા 5 વર્ષના પેપર. અહીંયા 50 × 5 એટલે 250 એમસીક્યુ અને અહીંયા 50 × 4 40 × 5 5 ચોક ને 20 200 એમસીક્યુ એટલે 450 એમસીક્યુ થાય. આટલા એમસીક્યુ તમે સરખી રીતે કરો એટલે એમાંથી 30 તો તમારા આવી જ જાય. 30 તો તમારા આવી જાય. આમ તો સરખું કરો તો બધું આવી જાય, કશું બહારનું હોય નહીં. બરાબર. તો આ તમારો બેસ્ટ પ્લાનિંગ છે તૈયારી કરવા માટેનો. એ ગ્રુપ એ સેક્શન નું કહી દીધું, એમસીક્યુ નું કહી દીધું. બી સેક્શન ની તૈયારી પણ મેં તમને કહી દીધી. બી સેક્શનમાં પેપર સિવાય કઈ ના કરતા. વિશ્વાસ ના હોય તો પેપર કર્યા પછી જૂના 5 વર્ષના બોર્ડના પેપરો જોઈને ચેક કરી લેજો કેટલા માર્કનું પૂછાયું છે. રેગ્યુલર જોવું હોય રેગ્યુલર, ઇમ્પ્રુવમેન્ટ જોવું હોય ઇમ્પ્રુવમેન્ટ. બરાબર. આ 5 પેપર કરો એટલે તમારું કામ થઈ જાય. કેમિસ્ટ્રીમાં 7 હશે, બાયોમાં આઈ થિંક 5 જેવા છે, મેથ્સમાં આઈએમપી આપેલું છે. બધું હું મુકાવડાવી દઉં છું. એડમિશન 2026 એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ. પ્લે સ્ટોરમાં સેમ નામ, એપ સ્ટોરમાં સેમ નામ, ડિસ્ક્રિપ્શનમાં લિંક ડાઉનલોડ કરીને લોગિન કરવાનું. માય કોર્સમાં એક કોર્સ ફ્રીમાં મળી જશે, એમાં આ વસ્તુ હશે. બરાબર. એમાં આ વસ્તુ હશે. અને ખાસ આ રીતે પ્લાનિંગ સાથે તૈયારી કરો. સારા માર્ક્સ આવે 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 અને આવે. હવે તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન માટે શું જોઈએ છે કમેન્ટ કરજો. અમે જોઈશું, પ્રયત્ન કરીશું કે તમારી જે ઈચ્છા છે એને ફૂલફિલ કરી શકીએ. પ્રયત્ન અમારો 100% રહેશે. બધી જગ્યાએ જોડાયેલા રહેશો. એ પ્રયત્ન ફૂલફિલ થશે તો એની માહિતી પણ મળી જશે. ફટાફટ આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો. કોઈને અમારી બેચમાં જોડાવવું હોય તો વિડીયો જોઈને કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.